નમસ્કાર મિત્રો, ડીકેજી સફળ વ્લોગ અને સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એક સરસ મજાનું લોકેશન છે શ્રી રામ ફૂડ મોલ ભગતની પૂરી માટે। ઓકે, આખા સુરતમાં એક બે પ્રકારનું નજરાણું છે કે જ્યાં ભગતની પૂરી વાળા જ બનાવે છે, બીજે ક્યાંય તમને જોવા નહીં મળે। એ વસ્તુ માટે આપણે સ્પેશિયલ અહીંયા 15 કિલોમીટર આવેલા છીએ। આજે તમે બેનરમાં જોશો તો બટાકાની સેન્ડવિચ પૂરી, બટાકાની સેન્ડવિચ પૂરી આમ તો એમનું કેવું છે કે આખા સુરતમાં કોઈ બનાવતું નથી। આપણે બનાવડાવશું અને જોઈશું કે કેવી રીતના કલા કારીગરી કરી છે। તો હવે જઈશું આપણે સીધા તવા ઉપર, તાવડા ઉપર। આપણે બેસવાનું નથી પણ જોવાનું છે। ઓકે, મારી પાછળ સુધીરભાઈ ને સુધીરભાઈ ઉભા છે, તો આપણે એમને આ બધું કામ કરાવતા જઈએ અને થોડું પૂછતા જઈએ, એટલે તમને વિડીયો જોવાની મજા આવે અને સાંભળવાની મજા આવે। ઓકે મિત્રો, આ પાન નથી પણ પાલકના પાન છે, પાલકની પૂરી બનાવવાની। રતાળુની સાઈઝ જુઓ તમે, આ સાઈઝ જોઈને તમને ખ્યાલ આવશે કે પૂરી કેવી। જે રતાળો બનાવીએ છીએ એમાં આપણો પર્સનલ આપણો આ ચાટ મસાલો છે, બરાબર છે, બરોબર, આપણે પોતે જ બનાવીએ છીએ આ ચાટ મસાલો। તો એનાથી જે ટેસ્ટ આવે છે ને બહુ ફાઇન આવે છે। ઓકે, આ એમની મોનોપોલી છે કે આ ચાટ મસાલો છે પોતે બનાવે છે અને એનાથી જે ટેસ્ટ ઉભરી આવે છે। અને બીજા નંબરમાં કે આપણે બટેકા લાલ યુઝ કરીએ છીએ, બરાબર। માર્કેટમાં બીજી કોઈ પણ શોપમાં હોય તે લોકો વ્હાઈટ બટેકા યુઝ કરે છે, આપણે સ્પેશિયલ લાલ બટેકું યુઝ કરીએ છીએ। અને હવે આપણે બનાવીએ છીએ બટેકાની સેન્ડવિચ પૂરી, લગભગ સુરતમાં તમને ક્યાંય ખાવા નહીં મળે, બરાબર, અને ટેસ્ટ પણ આખો યુનિક જ છે એમ। આપણે નામ આપ્યું છે સેન્ડવિચ પૂરી આનું। ઓકે, આ ગ્રીન ચટણી, હવે આને હા, આ પ્રમાણે ચટણી છે, ભૂલતા નહીં। આ પ્રમાણે આપણે ચટણી લેવાની આવે છે, આવી રીતે ફોલ્ડ કરવાનું આવે છે। ટમેટા પૂરી માટે મૂકો છો કે નહીં? આને ફ્રીજમાં જ રાખવા પડે, ફ્રીજમાં રાખવા પડે, બરાબર। હા, હવે એની ઉપર આ ગ્રીન ચટણી આપણી જે પેલી છે તે જ, હા, એ ચટણી છે। ઓકે, તો અત્યારે અમારે શોપ ચાલુ કરી એને 4 મહિના થયા, તો રિપીટમાં અમારી પાસે કસ્ટમર 10 થી 15 વાર રિપીટમાં કસ્ટમર છે। ઓકે, વેરી ગુડ। અને અમે ડાયમંડમાં છીએ, બરાબર। અમારે ફ્રેન્ડ સર્કલ કે ઓફિસમાં જે સ્ટાફ હોય છે ત્યાં અમે પ્રોગ્રામ કરતા કે ભાઈ 20 જણા 25 જણા 30 જણાનો સ્ટાફ જે અમારા મિત્ર મંડળ હોય છે તેમાં અમે પ્રોગ્રામ કરતા, પણ ત્યાં તકલીફ અમને એ જ પડતી કે અમારું કામ ખોટી કરીને ત્યાં પ્રોગ્રામ કરવા અમારે જવું પડતું। હવે લોકોને એક આ સ્કોપ મળી ગયો કે ભાઈ તમારું જે આ ચાલુ કર્યું તો અમે તમારે ત્યાં આવું છું, બરાબર। ઓકે, આ બેંગન છે। તેમાં પણ આપણે આ કોઈ કસ્ટમરને તીખું ખાવું હોય કે ભાઈ ટેસ્ટી ખાવું હોય તો આપણે ચટણી લગાવીએ છીએ, વરના તો એમને જ આપણે બેંગનનો પૂરી એમને જ કરીએ છીએ। તીખી જો ખાવી હોય તો આ લગાવવાની। તમારે ચોખ્ખું નામ ભગતની પૂરી એવું કેમ રાખ્યું? મારું નામ જ ભગત છે, જ્યાં સુધીરભાઈ કહો છો તો ભગત પડી? અમારે ઓફિસમાં જે અમે ડાયમંડમાં કામ કરીએ ને ત્યાં બધા ભગતની છાપ છે, ત્યાં બધા ભગત તરીકે જ આપણને બોલાવે, આનું નામ એટલે નામ આપણે શોપનું નામ જ ભગત જ રાખેલું। ભગત જ રાખ્યું। એટલે કોઈ પણ વ્યક્તિ ખાવા આવવું હોય કે ત્યાંથી ફ્રેન્ડ સર્કલમાં એકબીજાને કહે કે ભાઈ આપણે પૂરી ખાવા જવું છે તો બધા એમ જ કહે કે ભાઈ ભગત ને ત્યાં, એટલે આપણે નામ દુકાનનું નામ જ ભગત રાખી દીધું। નમક, લોટ અને પાણી 3 જ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ। બરાબર। અને આ શું હશે? આ એનો મસાલો તો છે ને? આ જે આ વસ્તુ રહી ને ધાણા મરી એનો મસાલો આવે છે કે જે આપણે રતાળુ પૂરી છે એમાં બધામાં નાખીએ એટલે આનો કાંઈક જાદુગર છે એમ। ફ્લેવર ને ટેસ્ટ ને જે કયો તે મેજિક એનાથી થાય। હા, એનાથી।
આ છે રતાળું. આ છે સેન્ડવિચ પૂરી. એ તો તમે ટેસ્ટ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. બાકી તો અત્યારથી હું મારા વખાણ કરું એનો કોઈ મતલબ નથી. પણ એક આમ સાતી ઠોકીને કેવું પડે કે એકવાર કોઈ પણ વ્યક્તિ ખાઈ ગયો એટલે એને બીજી વાર તો આવવું જ પડે એમ. આ છે આપણે પાલકની પૂરી. પાલક, હા, પાલક પૂરી. પાલકનું પાન છે સીધું, બરાબર ને? એની ઉપર આ આપણો પાવડર આવી જશે. આને ફેરવવું પડે નકર આ ફાટી જાય. સમય શું હશે એનો? આપણે સમય સાંજે 6 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. સાંજે 6 વાગે શરૂ થાય ને? હા, આખો દિવસ નહીં, બરાબર, સાંજના ટાઈમમાં જ. હા, રવિવારે રવિવારે ભાઈ ઓપન. અને ટાઈમ તો આજ રહેશે? ટાઈમ તો રેગ્યુલર માટે આજ. બરાબર. ખરેખર મિત્રો, જોઈને રતાળુ પૂરી તો જોઈને એમ થયું કે હમણાં જ ખાઈ લઉં. બરાબર, ખાવાની ઈચ્છા થઈ ગઈ આમ અંદરથી. કેમ કે આજ સુધી મેં નડિયાદમાં પણ આપણે ભજીયા ખાધા. કેમ? નડિયાદના ફેમસમાં ફેમસ ભજીયા છે, અહીંયા ખાધા, જામનગરમાં ખાધા, ઘણી જગ્યાએ, લગભગ સુરતમાં ઘણી જગ્યાએ ખાધા. પણ આ બનતી જે આની કારીગરી આમની પાસે છે ને, હથોટી, હાથની હથોટી કહેવાય બીજા અર્થમાં, તો એ મેં જોયા ઉપરથી ખબર પડી ગયું કંઈક તો છે આમાં, અવશ્ય કંઈક છે. હવે છે કે નહીં એ ટેસ્ટ કર્યા પછી. 9:15 પછી અહીંયા ટ્રાફિક ફૂલ હોય છે, પણ અમે વહેલા આવી ગયા છીએ એટલે ટ્રાફિક નથી દેખાતું. પણ ભગતની પૂરી ખાધા પછી આપણે આગળ વખાણ કરશું. એમને કહ્યું કે તમે ખાવ પછી વખાણ કરજો, હમણાં કાંઈ બોલતા નહીં. ઓકે, તો જોઈએ આગળ વિડીયોમાં બન્યા રહેશો. ભગતની પૂરીનો ટેસ્ટ કરવા માટે અલગ અલગ પ્રકારની પૂરી છે. ઓકે, પાલકના પણ ભજીયા છે. પાલકની પણ પૂરી જ કહેવાય ને, પાલક પૂરી જ કહેવાય. ઓકે, એ પણ ટેસ્ટ કરવાના છીએ. તો આવું નવું જાણવું હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ઓકે, અને આવા વિડીયો જોવા હોય તો આગળ ને આગળ અવશ્ય તમે અમને ફોલો પણ કરજો. તો ભગતની પૂરીમાં સૌથી પહેલા આપણે છે ને આ રતાળુ પૂરી, આની સાઈઝ જુઓ, લગભગ 1 ફૂટ જેટલી સાઈઝ છે. 1 ફૂટમાં થોડુંક ઓછું હોય છે, આટલું કદાચ ઓછું હોય છે. 1 ફૂટ જેટલી રતાળુ પૂરી છે. સુરતમાં જોઈ આવી ક્યાંય? જોયું હોય તો કોમેન્ટ કરજો. હા, ક્યાંય નહીં મળે. અમે તો ઘણી જગ્યાએ ફર્યા છીએ, પણ આટલી લાંબી રતાળુ પૂરી અમે ખાધી નથી. ઓકે, તમે જોયું હોય તો કોમેન્ટ કરજો, હું ત્યાં પણ જઈશ. હા, હવે આ રતાળુ પૂરી, ત્યાર પછી આ જે છે ને પાલક પૂરી, જે ગ્રીન પાલકનું પેજ હતું ને, પાંદડું હતું, લીફ હતું, તો એ પણ એક છે આપણી પાસે. પછી આ રીંગણ, બ્રિંજલ. ઓકે, તો આ રીંગણની પણ પૂરી છે, અંદર રીંગણ છે. ઓકે, અને આ બટાટા સેન્ડવિચ પૂરી એવું નામ અમને આપ્યું છે. બટાટા પૂરી છે, તો આ બટાટા પૂરી છે જેને સેન્ડવિચ બટાટા પૂરી આ લોકો કહે છે. આ પ્રમાણે એની અંદર ચટણી ભરી છે. ઓકે, નોર્મલ પૂરી કરતા કંઈક અલગ લાગે, કંઈક ડિફરન્ટ. આને તોડું છું, નજીક લાવીને કેમેરામેન બતાવો જરા. અંદરનું ટફિંગ જુઓ, ફૂલ મસાલો, ઉપર મસાલો, બરાબર, આખું ટફિંગ જુઓ, અંદર રતાળું. હવે એનો ટેસ્ટ કરીએ. ખ્યાલ ના આવે તમને? ઘણી જગ્યાએ શું થાય કે રતાળું ખાતા હોય તમને ખ્યાલ આવી જાય, એની ચીકાશ થોડી ઘણી તમારા મોઢામાં આવે અને ખબર પડી જાય કે આ રતાળું છે. ખબર જ ન પડે તમને રતાળું છે. આ એટલું એનું કોમ્બિનેશન એટલું મસ્ત છે
તમને બિલકુલ જરાય ખ્યાલ ન આવે. બાકી તમે બીજે જાઓ ને તો રતાળુ પૂરી પર તમને અંદાજ આવી જ જાય. આ તો તમને મેં જોયું છે એટલે મને ખ્યાલ છે કે આમાં રતાળુ છે એમ, બાકી તમને ખ્યાલ પણ ના આવે. આઈટમ એકદમ ફાઇન છે મિત્રો, અવશ્ય એકવાર વિઝિટ કરવા જેવું સ્થળ છે. હવે આપણે રીંગણ તરફ આગળ વધ્યું. આવો નજીકથી. વાહ ભાઈ વાહ, હા આ રીંગણ ફાઇન. રીંગણમાં નોર્મલ શું થતું હોય કે થોડુંક આપણને ખાઈએ ને તો આમ એની બિટરનેસ લાગતી હોય, કડવાશ લાગતી હોય રીંગણની, પણ આમાં એવું નથી. બે રીતના બનાવે છે. મરચાનો મસાલો ભરીને પણ રીંગણ બનાવે ને સિમ્પલ પણ બનાવે. આપણું મરચા વાળું છે. આમાં પણ બેસ્ટ આઈટમ છે. પાલકની પૂરી મારી લાઈફમાં પહેલી વાર ખાઉં છું. આટલા વર્ષોથી અમે સુરતમાં રહીએ છીએ પણ પાલકની પૂરી નથી ખાધી. જેવી રિયાલિટી છે એવું હું બોલું છું, બરાબર. પહેલી વાર પાલકની પૂરી, નામ સાંભળ્યું છે પણ મેં પહેલી વાર ખાધી છે આ પાલકની પૂરી. આ બધા કરતા થોડુંક ડિફરન્ટ, દરેક વસ્તુમાં થોડી 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 વિવિધતા. એવું નહીં કે આ બધા જે આઈટમ છે ને તમને સેમ લાગે. એક જ આઈટમ તમને સેમ નહીં લાગે. હું ખબર હું કારીગીરી છે, મસાલો સેમ છે અમુક અમુકમાં, પણ આની અંદર ક્રન્ચીનેસ છે. તમે ખાવ ને તો તમારા મોઢામાં અવાજ આવશે. કારણ કે આપણે સૂકા ગાંઠિયા ખાતા હોય એ પ્રમાણે અવાજ આવશે. આ એની ખાસિયત છે. તો આ છે તમારી પાલક પૂરી. ઓકે, બોલતા બોલતા હું થાકી ગયો વર્ણન કરતા કરતા, બરાબર છે. અને હવે આ બધું થઈ ગયું, સાથે તમને જુઓ તો ચટણી નોર્મલ વધે હોય. હા હા, ટામેટા પૂરી રહી મેડમ, છે ટામેટા પૂરી રહી એ પણ બતાવી દઈએ નજીકથી. આ ટામેટા પૂરી ઓકે, નોર્મલ આ બધે મળતી હોય પણ બાઈક લઈને ખબર પડે. ઓકે, આની અંદર એક વસ્તુ છે ટામેટો ને મસાલો એમાં છે ને ઓવર નથી. ઘણી જગ્યાએ શું થાય મસાલો ઓવર હોય તમે ખાઈ ન શકો. સુધીરભાઈ આવી જાઓ, મારી બાજુ બેસાડીને લોકેશન પૂછી લઈએ અને પછી આગળ વાત કરીએ. તો સુધીરભાઈ લોકેશન કહી દો મારા દર્શક મિત્રોને. કે આપણે કતારગામની અંદર છે સ્વામિનારાયણ ગુરુકુલ, જે વરિયાવ બ્રિજને જોડે છે. સ્વામિનારાયણ ગુરુકુલથી થોડા તમે આગળ આવો 300 થી 400 મીટર જેવું શ્રી રામ ફૂડ મોલ આવશે. એમાં તમને સામેની દુકાન દેખાઈ જશે, ભગતની પૂરી છે સામે. ઓકે, વરિયાવ બ્રિજ ઉતરો તમે એટલે એક સર્કલ છોડો એટલે તરત જ આ શ્રી રામ ફૂડ મોલ. એટલે ગુરુકુળ અને વરિયાવ બીજ ની વચ્ચે, હા બરાબર ને. ગુરુકુળ થી આવો તો ડાબી બાજુ અને વરિયાવ બ્રિજ થી ઉતરો તો જમણી બાજુ. તરત જ આ લોકેશન તમને મળી જાય, બરાબર. ઓકે, સુધીરભાઈ પણ ઘણો સપોર્ટ કર્યો. થેન્ક યુ સુધીરભાઈ. ઓકે.